શહેરમાં હજુ તો એક ઓવરબ્રિજ પૂર્ણ નથી થયો ત્યાં શાસકોએ વધુ 3 ઓવરબ્રિજ બનાવવાની પ્લાનિંગની જાહેરાત કરી છે। મનપાની આગામી સમયમાં મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં લીલા સર્કલથી હિલ પાર્ક ચોકડી અને વિરાણી સર્કલથી ટોપ 3 સર્કલ અને મંત્રેશ કોમ્પ્લેક્સ નજીક ઓવરબ્રિજ બનાવવાની તૈયારી દર્શાવી છે। ત્યારે આ તમામ 3 બ્રિજો બનાવવા મુખ્યપ્રધાન દ્વારા 150 કરોડ જેટલી રકમ આપવાની હૈયાધારણા અપાઈ છે। મળવાનું થયું ત્યારે સૈદ્ધાંતિક રીતે અમને 150 કરોડ આપવા માટેની સહમતિ દેખાડી છે। આજની તારીખે આજે સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ છે, એમાં અમે સૈદ્ધાંતિક રીતે મંજૂરી આપી સરકાર સરમાં આ બજેટની માંગણી કરવાના છીએ। આગામી દિવસોમાં એમનો સર્વે કરવામાં આવશે, પરામર્શ લેવલે પહોંચાડી અને ઝડપથી ટેન્ડર થાય એના માટેનું આયોજન ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે। તો મનપા દ્વારા શહેરના વધતા ટ્રાફિક સમસ્યાના નિવારણ હેતુ અને 3 ઓવરબ્રિજ બનાવવાની વિચારણા કરી તે ખૂબ જ સારી વાત છે, પરંતુ ચિંતાની વાત એ છે કે મનપા દ્વારા હજુ વર્ષોથી અધૂરો પડેલ કામ પૂર્ણ કરવાનો સમય મર્યાદા પૂર્ણ થયા બાદ હજુ નથી થયા તે કામ। અને વાત કરીએ ભાવનગર શહેરમાં બની રહેલા શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધીનો પ્રથમ ઓવરબ્રિજ જેનું હજુ પણ કામ બાકી છે, એટલે જોવાનું એ રહ્યું છે કે હવે જૂના બ્રિજના કામો તો પૂર્ણ નથી થઈ રહ્યા, તેવામાં નવા કામોની જાહેરાત થઈ પણ પૂર્ણ ક્યારે થાય છે તે જોવાનું રહ્યું છે। તો ઓવરબ્રિજ માટે આ રીતના જે આયોજન છે, તો મને નથી લાગતું કે હજુ આ એક પૂરો થયો છે તો આ બીજા ક્યારે શરૂ થશે। હજી પૂરો નથી થયો એક બ્રિજ, તો બીજા ક્યારે શરૂ થશે એ એક પ્રશ્ન છે। એટલે શાસક પક્ષની આ જે નીતિ છે ભાવનગર પ્રત્યેની, એને અમે સખત વખોડીએ છીએ।